ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર જુનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જુનાગઢના આંગણે સતત 9મા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થી કુમકુમ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. તારીખ 26 જાન્યુઆરી 2025ના શુભ દિને આ આયોજન નિર્ધારિત થયેલ છે. આ લગ્નોત્સવમાં આપની લાડલી દીકરીનું નામ નોંધાવવા આજે જ સંપર્ક કરો. જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, 8866511342. લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી યોજવામાં આવશે જ, તેમજ યથાશક્તિ કરિયાવર અને ભેટ પણ આપવામાં આવશે. નામ વહેલા તે પહેલાના ધોરણે નોંધાવવામાં આવશે, તો વહેલી તકે આપ સંપર્ક કરી અને આપની લાડલીનું નામ નોંધાવો.
નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. હાઉસ ટેક્સની વસૂલાત માટે 317 મિલકતોને કોર્પોરેશનનું સીલ. ડસ્ટબિન ખરીદીમાં કૌભાંડના આક્ષેપોને નકારી કાઢતા મનપાના અધિકારી. રેલવે ફાટકની સમસ્યાને લઈને સાંસદ અને ધારાસભ્ય દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત. અને મકાનનો દરવાજો તોડીને સાઉન્ડ સિસ્ટમના સાધનોની ચોરી કરનાર 2 શખ્સની ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. હાઉસ ટેક્સની વસૂલાત માટે 317 મિલકતોને કોર્પોરેશને સીલ લગાવી દીધું છે. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા અનેક આસામીઓએ લાંબા સમય વિતાવવા છતાં પણ ઘરવેરાની રકમ ભરી ન હતી. આવા આસામીઓને મિલકતોને સીલ કરવા માટે કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે સૂચના કરતા 317 જેટલી મિલકતોને સીલ લગાવાયું છે. 53 જેટલી મિલકતોને ટાચમાં લેવામાં આવી છે. તદુપરાંત 76 જેટલી મિલકતોને વારંવાર નોટિસ ફટકારવા છતાં પણ હાઉસ ટેક્સ ભરી ન હતું, જેથી તેવી મિલકતોને ટૂંકા સમયમાં એનઓસી વગર વેચાશે નહીં તે માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. સરકારી કચેરીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે, જેનો કરોડો રૂપિયાનો વેરો હજુ સુધી ભરવામાં નથી આવ્યો. આ તમામ વેરા વસૂલાત માટે મહાનગરપાલિકાનું હાઉસ ટેક્સ ડિપાર્ટમેન્ટ સક્રિય બન્યું છે. માન્ય કમિશનર શ્રી ડૉક્ટર ઓમ પ્રકાશ સાહેબની સૂચનાથી અને તેના માર્ગદર્શનથી ઘરવાળાની અમારે જે પ્રોપર્ટી ટેક્સની રકમ બાકી છે તે અંતર્ગત અમો ઘરે ઘરે જઈ ટેક્સની વસૂલાત કરીએ છીએ. પણ જે ટેક્સ ઘણા સમયથી બાકી રહેતી હોય અને અમે એને રિક્વેસ્ટ કરેલ છે, નોટિસ આપેલ છે, જપ્તી અંગેની નોટિસ પણ આપેલ છે, છતાં પણ પૈસા ભરતા નથી, તેઓને અમે ત્યાં મિલકત ટાચમાં લઈએ છીએ અને મિલકત જપ્તી કરીએ છીએ અને સીલ મારીએ છીએ. આ અંતર્ગત અમે ટોટલ 317 મિલકતોને અમે સીલ મારેલ છે અને 53 મિલકતો કે જેમાં માણસો રહેતા હોય તેને દયાભાવથી અમે તેઓને ટાચમાં લીધેલ છે. એ મિલકત લઈ ન શકે, વેચી પણ ન શકે હોય. અને ગયા વર્ષે અમે જે 76 મિલકતને સીલ મારેલ છે તેઓને અમે ટૂંક સમયમાં જ છાપા મારફત માન્ય બધા પ્રેસ પ્રતિનિધિઓની અંતર્ગત અમે એક જાહેરાત કરવાના છીએ. આ મિલકતો કોઈ લેવી નહીં કે વેચવી નહીં. અમારા એનઓસી વગર કોઈ મિલકત લેશે તો જે તે લેનારની અંગત જવાબદારી છે. એવી 76 પ્રોપર્ટી છે જેનો ટેક્સ ઘણો બાકી છે. તેની નામ, સરનામું, રકમની રકમ, બાકી રહેતી રકમ એ બધું અમે ટૂંક સમયમાં છાપા ન્યૂઝ મારફત રજૂ કરવામાં આવશે. આથી જૂનાગઢના નગરજનો મારી નમ્ર વિનંતી છે કે આ ટેક્સની રકમ ભરશો તો અમે વિકાસના કામ કરી શકશું અને વસૂલાત સારી શકશે અને વસૂલાત સારી થશે તો સરકારશ્રીની ગ્રાન્ટ પણ સારી આવી શકશે. સરકારી મિલકતની જે ટેક્સ રકમ બાકી છે તેઓને અમે જપ્તી અંગે, પત્ર અંગે નોટિસ આપેલ છે. પણ તેઓની માર્ચ મહિનામાં દર વખતે વસૂલાત આવી જાય છે. દર વખતની બધાની જેટલી જેટલી સરકારી મિલકતો છે તેની તમામ માર્ચ એન્ડિંગમાં અમને રકમ આવી જાય છે. શું કામ કે એ લોકો અત્યારે અમે નોટિસ પહેલાં બિલ આપી દીધું હોય, એ બિલ લોકો ગાંધીનગર મોકલીએ છીએ અને ગાંધીનગરથી એ લોકોનું ગ્રાન્ટ મંજૂર થઈને આવી જાય એટલે માર્ચ પહેલાં એ લોકો અમને ક્લિયર કરી આપે છે. એટલે તમામ સરકારી રકમ અમારે માર્ચ પહેલાં આવી જાય છે. અમે આવું છે, હમણાં બેંક ઓફ બરોડાનું અમારું ભાડું બાકી હતું, અમે એને નોટિસ આપી હતી, જપ્તી અંગે કાર્યવાહી છે, કોર્ટનો દાવો પણ દાખલ કરે છે પણ કોર્ટમાં સ્ટે નથી. અમે ટૂંક સમય એની પણ જપ્તી કરવાની છે. એ લોકોએ પણ અમને હપ્તાથી પૈસા ભરી આપેલ છે. હપ્તા માગેલા અમને હપ્તા માગે મંજૂરી આપેલ છે કમિશનરે અને એના હપ્તાથી પણ અમે દરેક નગરજનોને હપ્તા કરી આપીએ છીએ. એવું નથી, ઘણા લાંબા સમયથી પૈસા બાકી, કોઈને પૈસાની તકલીફ હોય, પ્રોબ્લેમ હોય ધંધામાં, બિઝનેસમાં, એને 2 હપ્તા કરી આપીએ છીએ અમે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને સોયાબીનની સારી એવી આવક નોંધાણી છે. યાર્ડમાં જણસી વેચવા આવતા ખેડૂતોની જણસી ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળે છે. યાર્ડમાં 6000થી વધુ મગફળીની ગુણીની આવક નોંધાય છે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સોયાબીનની 10000 ગુણીની આવક જૂનાગઢ યાર્ડમાં નોંધાણી છે. મગફળીનો ભાવ 900 થી ₹1200 સુધી બોલાઈ રહ્યો છે, જ્યારે સોયાબીનનો 800 થી 950 સુધી ભાવ બોલાઈ રહ્યો છે. તો બીજી તરફ ખેડૂતો પાસેથી જણસીની ઉતરાઈ ન લેવાતા અન્ય જિલ્લાની
ખેડૂતો જુનાગઢ યાર્ડમાં આવવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જુનાગઢ યાર્ડમાં પહેલા ઘોડી કાંટો વાપરવામાં આવતો હતો. હાલ ખેડૂતોને જણસીનું પૂરું વજન સચોટ રીતે થઈ શકે તેના માટે ઇલેક્ટ્રિક કાંટાનો ઉપયોગ કરવામાં આવે છે, જેના પગલે જુનાગઢ યાર્ડમાં અમરેલી, ગીર સોમનાથ તેમજ જુનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતો માલ વેચવા આવવાનું પસંદ કરી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં મગફળી અને સોયાબીનની આ સિઝનમાં ભરપૂર આવક નોંધાઈ રહી છે. મગફળીમાં જોઈએ તો રોજની 5 થી 6,000 ગુણીની સરેરાશ આવક નોંધાઈ છે. મગફળીમાં જોઈએ તો 900 રૂપિયાથી લઈ 1200-1300 રૂપિયા સુધી પ્રતિમણના ભાવ હોય છે, જેમાં BT 32 હોય છે, 39 નંબર હોય છે, 23 હોય છે, 22 નંબર હોય છે, 37 નંબર હોય છે અને 66 નંબર મગફળીનો સમાવેશ થતો હોય છે. 66 નંબર મગફળીના અન્ય જાત કરતા પ્રમાણમાં ભાવ ઊંચા હોય છે. જ્યારે સોયાબીનમાં જોઈએ તો 800 રૂપિયાથી લઈ 950-980 રૂપિયા સુધીના ભાવ પ્રતિ 20 કિલોના જોવા મળે છે. સોયાબીનમાં જોઈએ તો સીડ ક્વોલિટી હોય તેના 900 રૂપિયા ઉપરના ભાવ હંમેશા જોવા મળતા હોય છે. જ્યારે અન્ય જાત હોય, અન્ય નબળી ગુણવત્તા હોય તેના પણ ભાવ 800 રૂપિયાથી લઈ 850 રૂપિયા સુધીના સરેરાશ જોવા મળતા હોય છે. આમ ક્વોલિટી વાઇઝ ભાવમાં થોડો ડિફરન્સ હોય છે, પણ પ્રમાણમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે અને ખેડૂતો પોતાની જણસનું માર્કેટિંગ જુનાગઢ ખાતે વેચાણ કરી રહ્યા છે. સોયાબીનમાં જોઈએ તો અમરેલી, જુનાગઢ જિલ્લાના તો ખેડૂતો આવતા જ હોય છે. ગીર સોમનાથ અને પોરબંદરના પણ અમુક તાલુકાઓના ખેડૂતો અહીં માલ વેચવામાં આવે છે. આ વર્ષે જોઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સોયાબીનની આવક જુનાગઢ યાર્ડમાં નોંધાઈ રહી છે. મગફળીમાં ખેડૂતોને અહીં આપણે કોઈ પણ જાતની ઉતરાઈ લેતા નથી, અન્ય જર્સીમાં પણ કોઈ પણ જાતની ઉતરાઈ લેતા નથી. બીજું કે મગફળીમાં આપણે જે ઘોડી કાંટો વર્ષોથી હતી એને આપણે બંધ કરી અને ઇલેક્ટ્રિક કાંટો શરૂ કર્યો છે, જેને લીધે ખેડૂતોને જણસનો સાચો તોલ શક્ય બન્યો છે. તેને લીધે ખેડૂતો જુનાગઢ યાર્ડમાં આવવાનું પસંદ કરી રહ્યા છે. એક્સપોર્ટ છે એમાં પણ જુનાગઢથી બહુ સારું થાય છે. અહીં 300 આસપાસ સિંગદાણાના કારખાના છે, તેઓ અહીંથી જુનાગઢથી મગફળીની ખરીદી કરતા હોય છે અને જેને લીધે ખેડૂતોને ઊંચા ભાવે તેઓ આપી શકે છે. ડસ્ટબિન ખરીદીમાં કૌભાંડના આક્ષેપોને મનપાના અધિકારીએ નકારી કાઢ્યા છે. જુનાગઢ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારની વાતો દિવસે ને દિવસે સામે આવી રહી છે, તો હવે ડસ્ટબિન કૌભાંડ થયાની ચર્ચા અને ફરિયાદો ઉઠી રહી છે. મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત લોકોને ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખવા માટે 2 કચરા ટોપલી આપવામાં આવી છે. કચરા ટોપલી ખરીદીમાં કૌભાંડ કર્યા હોવાની શંકા જાગૃત નાગરિક લોકેશ પોપટાણીએ વ્યક્ત કરી છે. પ્રજાના પૈસાનો વેડફાટ કરાયો હોવાનો આક્ષેપ સાથે તપાસની માંગ કરીને અધિકારી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ડસ્ટબિન કૌભાંડને લઈને વિપક્ષ પણ મેદાનમાં આવ્યું છે અને આક્ષેપો લગાવ્યા છે. શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હતું કે ઓછું ટેન્ડર મૂકવામાં આવે છે, જેથી કોઈ સામાન્ય એજન્સી તેમાં લાભ ના લઈ શકે અને મોટી એજન્સી સાથે નાણાકીય વ્યવહાર કરી અને બીજા કોઈ સાથે હરીફાઈ ન થાય તેને લઈને આ એજન્સીને કામ આપવામાં આવે છે. જોકે ડસ્ટબિન ખરીદવામાં કૌભાંડ થયાની વાતને પ્રોજેક્ટ ઓફિસર હાજા ચુડાસમાએ નકારી કાઢી હતી. R&D ના નિયમો અને ટેન્ડર મેન્યુઅલ અને ખરીદી નીતિઓની જોગવાઈને ધ્યાને લઈને દરેક ખરીદી કરવામાં આવતી હોવાનો ખુલાસો તેઓએ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ટેન્ડર પ્રક્રિયાને લઈને ટેન્ડર સ્પેસિફિકેશન અને શરતો મુજબ ઓનલાઈન ટેન્ડર કરવામાં આવ્યું હતું. આખા દેશમાંથી કોઈ પણ ઓથોરાઇઝ્ડ ડીલર, મેન્યુફેક્ચર કે કોઈ પણ વ્યક્તિ ટેન્ડર ભરી શકે તેવા નિયમ મુજબ ઓનલાઈન ટેન્ડર કરવામાં આવ્યું હતું, જેમાં 3 સ્ટાન્ડર્ડ એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું હતું, જેમાં ડસ્ટબિનના ભાવ સૌથી નીચા જણાયા હતા અને નિયમ અનુસાર પ્રોસેસર કરીને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લઈને કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. હમણાં થોડા દિવસો કચરા ટોપલીઓના કૌભાંડોની ચર્ચા જૂનાગઢની અંદર થઈ રહી છે, તેનો જ હું ખુલાસો કરવા માંગુ છું. જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર 92,000 લોકોએ ટેક્સ ભર્યા હતા. એક વ્યક્તિ દીઠ 2 કચરા ટોપલીઓ આપવામાં આવે છે, સૂકા અને ભીનાની. જ્યારે 92,000 વ્યક્તિએ ટેક્સ ભર્યો છે તો તેની બરાબરીમાં 1,84,000 ડોલું થવી જોઈએ. તેની જગ્યાએ જૂનાગઢ મહાનગરપાલિકાએ 2 લાખ કચરા ટોપલીઓ કઈ રીતે ખરીદી? પહેલી વાત તો શંકા મને ત્યાં જ ગઈ. ત્યારે મેં કાગળોની માહિતી માંગી તો તેમાં લખેલું હતું 175 રૂપિયાની કચરા ટોપલી ડસ્ટબિન એક છે. તે જ કંપનીની ડસ્ટબિન જ્યારે જૂનાગઢની અંદર બજારની અંદર ભાવ જાણીએ છીએ તો 145 રૂપિયાની કચરા ટોપલી ડસ્ટબિન જૂનાગઢની અંદર ઘર ડિલિવરી ઘરે બેઠા મળે છે. એકાએક આ બજારમાં વાતો ફેલાવાથી ડસ્ટબિનનું મહાનગરપાલિકા વિતરણ
જોરો શોરોથી ઘર બેઠા કરવામાં આવે, જેથી કરીને તેના ભ્રષ્ટાચારના પોટલાઓ અને તેના ભાંડા ન ખુલે. હું સરકારને માત્ર એટલી જ વિનંતી કરીશ કે આની ઉપર જો તપાસ કરે તો ઘણા મોટા નામો ખુલે એમ છે. હાલમાં જ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી અને જુનાગઢ હદ વિસ્તારમાં ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવેલું. આ ડસ્ટબિનની ટેન્ડર કોસ્ટ પ્રમાણે 170 રૂપિયા જેટલો ઊંચો ભાવ મંજૂર કરવામાં આવેલો, જે હકીકતમાં એની બજાર કિંમત 125 થી 135ની વચ્ચે છે. હાલ એક ગુજરાતની નામચીન એજન્સીને જ આ એક કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવેલું ત્યારે એમાં માપદંડો ક્રાઇટેરિયા જેટલો ઊંચો રાખવામાં આવેલો છે. દાખલા તરીકે ટર્નઓવર ઊંચું રાખવામાં આવેલું, કરેલ કામના અનુભવના પ્રમાણપત્રો ની માત્રા પણ ઊંચી રાખવામાં આવેલ, જેને લીધે વધારે ટેન્ડર ન આવે અને કોઈ ચોક્કસ એજન્સી કે જે કાયમી આ પ્રકારના કામ કરે છે એને જ ટેન્ડર મળે. જો ટર્નઓવરની માત્રા ઓછી રાખવામાં આવે તો તંદુરસ્ત હરીફાઈ થાય. જેમ વધારે કોન્ટ્રાક્ટરો ટેન્ડર નાખે એમ એજન્સીને રેટ પણ કોમ્પિટિશન પણ વધવાની, રેટ પણ સરકારને ઓછા ભરવા પડે, ચૂકવવા પડે. એટલે આમાં ચોક્કસ એજન્સીને ખટાવવા માટે આજે 40% જેવો ભાવ વેરિએશન વધારે ભાવ આપી અને ટેન્ડર મંજૂર કરવામાં આવેલ, જેના લીધે પ્રજાના ટેક્સના રૂપિયાનો ચોખ્ખો વેડફાટ થાય છે એવું સ્પષ્ટ જણાય છે. કોર્પોરેશન એ એક સરકારના નોર્મ્સ પ્રમાણે ચાલતી સ્વાયત્ત સંસ્થા છે. એટલે આરએનબીના રૂલ્સ અને ટેન્ડર મેન્યુઅલ અને ખરીદ નીતિને જોગવાઈને ધ્યાને લઈ અને દરેક ખરીદી કરવામાં આવતી હોય છે. નગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાઉસ ટેક્સ મિલકત ધારકો એટલે કે અંદાજિત 1 લાખ લોકોને ઘરે ઘરે બે ડસ્ટબિન આપવાનું આયોજનના ભાગરૂપે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી જનરલ બોર્ડની મંજૂરી અન્વયે અંદાજિત જે માર્કેટ રેટ એનાલિસિસ કરી અને 3.40 કરોડના ખર્ચે 2 લાખ ડસ્ટબિન ખરીદવાનું આયોજન થયેલું હતું. જે અન્વયે લોકોની ભવિષ્યમાં કોઈ ફરિયાદ ના આવે અને સારી બેસ્ટ ક્વોલિટીના ડસ્ટબિન મળે, તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના જે ડસ્ટબિન મળે તે હેતુ ધ્યાને લઈ અને ટેન્ડરની સ્પેસિફિકેશન અને શરતો મુજબ ઓનલાઈન ટેન્ડર કરી પૂરા દેશમાંથી કોઈ પણ ઓથોરાઇઝ ડીલર અને મેન્યુફેક્ચરર કે કોઈ પણ વ્યક્તિ ટેન્ડર ભરી શકે તેવા નિયમ મુજબ ઓનલાઈન ટેન્ડર કરવામાં આવેલ. અને જેમાં 3 એજન્સીઓ એ ડાયરેક્ટ કંપનીઓ જેવી કે સેલો, પ્રાઇમા, નીલકમલ જેવી મેન્યુફેક્ચરિંગ કંપનીએ ડાયરેક્ટ એટલે કે ન કે કોઈ ઓથોરાઇઝ ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર, ડાયરેક્ટ કંપનીએ મોટું ટેન્ડર હોવાથી ભાગ લીધેલો. અને જેમાં નીલકમલ કંપનીના ભાવ સૌથી નીચા જણાતા, તેમની પાસે નિયમ અનુસાર પ્રોસેસ કરી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લઈ અને નિયમ અનુસાર એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવેલ અને ડસ્ટબિન ખરીદ કરવામાં આવેલ છે. આ ડસ્ટબિનની ગુણવત્તા બાબતે ભારત સરકારશ્રીના પેટ્રોકેમિકલ્સ વિભાગની ગવર્મેન્ટ લેબ CIP8 જે પ્લાસ્ટિક માટેની સ્પેશિયલ લેબ છે, તેમાં ટેસ્ટિંગ કરી તેના પેરામીટર્સ પ્રમાણે જ તમામ ડસ્ટબિન મંગાવવામાં આવેલ છે. અને આજ દિન સુધીમાં 47,000 ઘરોને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવેલ છે. અને એક પણ હાઉસ ટેક્સ ભરતા આસામી વિધારવા કે જેને ડસ્ટબિન મળ્યું છે તે પણ લાભાર્થી દ્વારા કોઈ ફરિયાદ અત્યારે ઉપસ્થિત થયેલ નથી. ટેન્ડર પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ શકે નહીં, કારણ કે એનપ્રોક્યોરની વેબસાઇટ ઉપર ઓનલાઈન ટેન્ડર કરવામાં આવે છે અને તેમાં મેં અગાઉ કીધું તે સમગ્ર દેશમાંથી કોઈ પણ એજન્સી કે કોઈ પણ કંપની ડાયરેક્ટ ભાવ ભરી શકે છે. ઓનલાઈન ટેન્ડર હોય છે, ગવર્મેન્ટના દરેક ટેન્ડર ઓનલાઈન હોય છે, એમ કોર્પોરેશનનું પણ દરેક ટેન્ડર ઓનલાઈન હોય છે. અને એમાં L1 એટલે કે લોએસ્ટ ભાવ આવતા હોય ને અમે ખાસ તો તમને જણાવવાનું કે અમારી જે બેઝિક પ્રાઇસ 3,40,00,000 રૂપિયા હતા, એની સામે 3,25,08,000માં જ ટેન્ડર ડાઉન આવતા ખરીદ કરવામાં આવેલ છે. એટલે કે 15 લાખ જેટલું ડાઉન ટેન્ડર આવેલું. અને આ રીતે નીલકમલ એજન્સીને કે જે ઇન્ટરનેશનલ કંપની છે અને ડાયરેક્ટ વર્ક ઓર્ડર આપી અને એની પાસેથી ડસ્ટબિન સપ્લાય લેવામાં આવેલ છે. અને સ્પષ્ટ બરાબર કોઈ રીતે કોઈ થયું કાંઈ કૌભાંડ થઈ શકે જ નહીં અને થયું પણ નથી. પારદર્શક રીતે અને તમે જાણી શકો છો કે ડાયરેક્ટ કંપનીએ કોઈ ઓથોરાઇઝ ડીલર
કે કોઈ દુકાનદારે નથી લાભ લીધો, ડાયરેક્ટ કંપની જ્યારે ભાગ લેતી હોય છે ત્યારે ખરેખર એ ઓથો ડીલર અથવા તો કોઈ દુકાનદારક દ્વારા સસ્તા ભાવથી આપી શકતો હોય છે. દિવ્યાંગોને મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ મળી રહે તે માટે એસેસમેન્ટ કેમ્પ આયોજિત કરાયો હતો. વિજાપુર સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા ખાતે દિવ્યાંગો માટે મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ માટે એસેસમેન્ટ કેમ્પ આયોજિત કરાયો હતો. આ કેમ્પમાં 400 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો જોડાયા હતા, જેમાં દિવ્યાંગોનું એલિમ્કોની ટીમ દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ મળવાપાત્ર દિવ્યાંગોનું બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ તકે એલિમ્કોના અધિકારી ધર્મેન્દ્ર યાદવ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સૈયદ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહિલા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને તેમના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી. આપણી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં આજે દિવ્યાંગો માટેનો એક કેમ્પ રાખેલો છે. આ કેમ્પમાં મોટરાઇઝ્ડ ટ્રાયસિકલનો એસેસમેન્ટ કેમ્પ છે. એલિમ્કો દ્વારા આજે આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન કરેલું છે. તેમાં આપણા સમાજ સુરક્ષા વિભાગ, પ્રશાસન વિભાગ અને સમાજ સુરક્ષા અધિકારીના સતત પ્રયાસોથી જે અતિ વધારે દિવ્યાંગતા ધરાવે છે એમને કઈ રીતે મદદરૂપ થાય તેવા સતત પ્રયત્નોથી આ મોટરાઇઝ્ડ ટ્રાયસિકલનો એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો. ખરેખર આ જે મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ લેવા માટે અમદાવાદ અને અલગ અલગ જગ્યાએ દિવ્યાંગો જતા, પણ આપણા સતત પ્રયાસોથી અને સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારીના સતત પ્રયત્નોથી એલિમ્કોના સહકારથી આજે એસેસમેન્ટ કેમ્પ રાખેલો છે. આ કેમ્પમાં 80%થી વધારે જે દિવ્યાંગો છે એમને સતત એસેસમેન્ટ કરી અને ક્યારે ટ્રાયસિકલ મળે, કઈ રીતે એને સાધન મળી શકે તેવો આજે એસેસમેન્ટ કેમ્પ થશે. ત્યાર પછી ભવિષ્યના સમયમાં એ જે સાધનોનો એસેડ થયો છે એમનું વિતરણ કરવામાં આવશે. ખરેખર સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારી અને એલિમ્કોના જે વિભાગ છે એમના અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણે જૂનાગઢમાં જે દિવ્યાંગો છે એમને આવો સારો લાભ મળે છે. ખરેખર આજે લગભગ 150થી વધારે દિવ્યાંગો આ કેમ્પનો લાભ લઈ અને એસેસમેન્ટ કરી અને સાધન પોતાનું નોંધાવશે. ખરેખર ફરી સમાજ સુરક્ષા અધિકારી અને એલિમ્કો વિભાગનો ખૂબ ખૂબ આભાર માનીએ. આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા એલિમ્કો કંપનીના સહયોગથી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગો માટે બેટરીવાળી ટ્રાયસિકલ માટેનું અસેસમેન્ટ કેમ્પનું સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ઘણા સમયથી અમે આયોજન કરી રહ્યા હતા. દિવ્યાંગ વ્યક્તિઓને મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ લેવા માટે ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી, જેથી એલિમ્કો કંપનીનો સંપર્ક કરીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓ હાજર રહ્યા છે અને આ કેમ્પનો ખૂબ જ લાભ લઈ રહ્યા છે. આ માટે અમે સંસ્થાનો તેમજ એલિમ્કોનો खूब आभार। हमारे समाज सुरक्षा जूनागढ़ के और साथ में ट्रस्ट के द्वारा यहाँ पे एक असेसमेंट कैंप का अरेंजमेंट किया गया है, जिसमें दिव्यांगजनों को ट्राईसाइकिल बैटरी वाली मिलेगी जो 80% है, जिनके 80% से कम है उनको हाथ वाली मिलेगी, और जो बच्चे नहीं देख पा रहे हैं उनके लिए स्मार्ट छड़ी मिलेगी। और ऐसे करके बहुत सारे अप्लायंसेस हैं हमारे पास। ये जो स्कीम चल रहा है CSR योजना के अंतर्गत SBI द्वारा फंडिंग किया गया है। गिरनार पर 5.1 डिग्री ठंडी અને પવનથી કાશ્મીર જેવું વાતાવરણ છવાયું છે। જૂનાગઢ સહિત સોરઠભરમાં આજે સતત બીજા દિવસે પણ તીવ્ર ઠંડીનું મોજું યથાવત રહેતા જનજીવનને ભારે અસર થઈ છે। गिरनार पर 5.1 डिग्री ठंडीની સાથે ઠંડો પવન પણ ફૂંકાતા કાશ્મીર જેવું વાતાવરણ છવાઈ ગયું છે। કાતિલ ઠંડીનો દોર જારી રહેતા જૂનાગઢના ગિરનાર પર્વત પર પણ સવારે લઘુત્તમ તાપમાન 5.1 ડિગ્રી અને ભવનાથ તળેટી વિસ્તારમાં 8.1 ડિગ્રી નોંધાયું છે, જેના પરિણામે હાડ થીજવતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। ઠંડો પવન પણ યથાવત રહેતા ગિરનાર પર્વતીય વિસ્તારમાં તાડો બોળ માહોલ છવાઈ ગયો છે। જૂનાગઢ શહેરમાં ગઈકાલની સરખામણી આજે સવારે તાપમાનનો પારો સહેજ નીચે ઉતરીને 10.1 ડિગ્રીએ સ્થિર થયો છે। કાતિલ ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69% રહેતા ઠંડી વધુ આક્રમક બની છે, તો બીજી તરફ સવારે 5.6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા લોકોના રોજિંદા કામકાજ પર અસર જોવા મળી છે। આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો।
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢની રેલવે ફાટકની સમસ્યાને લઈને સાંસદ અને ધારાસભ્ય દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇન દૂર કરવા માટે સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવને રજૂઆત કરવામાં આવી હતી. રેલવે લાઇનને પિલ્લર ઉપર બનાવવામાં આવે તે માટે પ્રોજેક્ટ તેમજ ગાંધીગ્રામમાં નવું રેલવે સ્ટેશન બનાવવા અંગે પણ રજૂઆત કરાઈ હતી. તદુપરાંત બંને જનપ્રતિનિધિએ જૂનાગઢ ગીર સોમનાથને વંદે ભારત ટ્રેન મળી રહે તે માટે પણ રેલવે મંત્રીને રજૂઆત કરી હતી. આ સાથે જ લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેના પગલે રેલવે મંત્રી દ્વારા જૂનાગઢના રેલવેના પ્રશ્નોને લઈને અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. આદરણીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીની સાથે સાંસદશ્રી અને અમે બંને
જુનાગઢના રેલના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ખાસ કરીને જુનાગઢ શહેરની વચ્ચેથી નીકળતી જે રેલવે લાઇન છે એમાં એક વખત જે પિલર ઉપર બનાવવાની વાત હતી, તો એમની સાથે કામ અટકેલું છે, એમની ચર્ચા, અને એમની સાથે એવું પણ કહ્યું કે ગાંધીગ્રામની અંદર રેલવે સ્ટેશન બને તો શહેરની વચ્ચેથી આ રેલવે લાઇન નીકળી જાય અને રેલવેના પ્રશ્નો પણ એની અંદરથી નીકળી જાય. એમના માટેની એમને રજૂઆત કરી છે અને એને પોઝિટિવ અધિકારીને સૂચના આપી છે કે આ અંગે સર્વે પણ થાય અને એક એમને ડિટેલ પણ નીકળે. અને એમની સાથે રાજકોટ જે અમુક ટ્રેનના સ્ટોપ હોય છે વધારે, તો એમને લંબાવી અને સોમનાથ સુધી લઈ જવી, જેથી જુનાગઢ અને સોમનાથ બંને જગ્યાએ ટ્રેન મળે. બીજી લાંબા અંતરની હરિદ્વારની ટ્રેન મળે, સાઉથની મળે, અને એ અલગ અલગ 3-4 ટ્રેનો મળે સોમનાથને, અને એમને જુનાગઢ સ્ટોપ હોય અને કદાચ રાજકોટથી અમદાવાદ વચ્ચે રેલવે ફ્રિકવન્સી વધારે હોય અને જગ્યા ન હોય તો હવે બ્રોડગેજ લાઇન જેતલસર, લાઠી, ચિત્તલ, ધોળા, ઢસા થઈને એ રૂટ પણ બ્રોડગેજ બની ગયો છે ને એ છે. તો અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લો અને રાજકોટ ને જુનાગઢ આ બધા જિલ્લાને કનેક્ટેડ મળે, અને જે મુખ્ય એ ધારાના પણ લોકો છે એમને પણ ધાર્મિકતા સાથે બધી જગ્યાએ જવાનું મળે, તો એની અંદર પણ એમને પોઝિટિવ વાત કરીને વિચારીને કીધું છે એ પણ અંદરથી નવું કરશે. અને એક નવી વંદે ભારત ટ્રેન સોમનાથથી સુરત એ પણ એ રૂટ ઉપર ચાલુ કરવા માટેની પણ રજૂઆત માનનીય મંત્રીશ્રીને આપી છે. એટલે માનનીય મંત્રીશ્રી પોઝિટિવ વેથી દરેક વસ્તુની અંદરથી એનો સર્વે થાય, તાત્કાલિક અસરથી થાય, એમનો શું રિઝલ્ટ નીકળી શકે, એવા અનેક પ્રશ્નો. આપણું રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત થઈ ગયું છે તો એની ડિઝાઇનિંગ થઈને કમ્પ્લીટ કામ ઝડપથી ચાલુ થાય એમના માટેની પણ એમને અધિકારી સાથે સૂચનાઓ બોલાવી અને સૂચનાઓ આપી હતી. એટલે એક રેલમંત્રી સાથે એક સારી પોઝિટિવ વાત એમના દ્વારા અમને રિસ્પોન્સ મળ્યો છે અને અમને એવું લાગે છે કે આવનાર દિવસોની અંદર જૂનાગઢના જેટલા પણ પ્રશ્નો છે એવા પ્રશ્નો પણ, અને જૂની એક નાની ટ્રેનો ભુજ સોમનાથ પણ શરૂ થાય, અલગ અલગ સોમનાથ ભાવનગર પણ શરૂ થાય, દ્વારકા સોમનાથ પણ ચાલી રહ્યું છે તો એ પણ વ્યવસ્થિત ચાલે. એટલે આવી ધાર્મિક ચેન જોડતી પણ ટ્રેનો ચાલે અને બધી ટ્રેનો જે આવે છે આવે એમના જુનાગઢ સ્ટોપ હોય એમના માટે, કારણ કે ગીર સોમનાથથી જુનાગઢ જિલ્લો આવે, જેતલસર એટલે રાજકોટ જિલ્લો આવે, આવી રીતે બધા જિલ્લાઓના એક સ્ટોપ એને કનેક્ટ થાય અને દરેક જિલ્લાના લોકોને એમનું ફાયદો થાય અને એક મોટી ટ્રાફિક પણ મળતો રહે. અને આ વ્યવસ્થા માટે સાંસદશ્રીએ ખૂબ જ ગંભીરતાપૂર્વક મંત્રીશ્રી સાથે અમે બંનેએ ચર્ચા કરી છે અને આવનાર દિવસોની અંદર અમને એવું લાગણી છે કે આમાં પોઝિટિવ વેથી કંઈક નિકાલ આવશે. આજે રજૂઆત કરી છે એટલે કાલ નવું થઈ જશે એવું નથી, પણ એક રજૂઆત પોઝિટિવ વાતથી એક સારો વે થયો છે. આવનાર દિવસોની અંદર આના સારા પરિણામો આ વિસ્તારને મળશે. જૂનાગઢની સત્યમ હોટેલમાં મહિલાના આપઘાત પ્રકરણમાં પરિવારજનો દ્વારા નવો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં આરોપી રમેશ ચૌહાણ મૃતક નિશાબેન પંચોલીને અવારનવાર ધમકી આપીને સંબંધ રાખવા માટે મજબૂર કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો ગત તારીખ 6 રોજ સત્યમ હોટલમાં નિશાબેન અશ્વિનભાઈ પંચોળી નામની મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ પ્રકરણમાં પોલીસ દ્વારા રમેશ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ રમેશ ચૌહાણની હાજરીમાં ઝેરી દવા પી લીધી હતી. મૃતક મહિલાના પતિ અશ્વિન પંચોલીએ પોલીસની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મારી પત્નીને રમેશ ચૌહાણે તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો, ધમકી પણ આપતો હતો. જો તું સંબંધ નહીં રાખે તો હું તારા પતિને મારી નાખીશ, તારા દીકરાને પણ મારી નાખીશ, તમારી સામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ પણ નોંધાવીશ. મૃતકના ભાઈ યોગેશભાઈએ પણ રમેશ ચૌહાણ અને નિશાબેનની વાતચીતનો ઓડિયો જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી અને હત્યાની કલમ ઉમેરવામાં આવે તે માટે એસપી હર્ષદ મહેતા અને આઈજીને પણ રજૂઆત કરવામાં આવશે તેવું પરિવારજનો દ્વારા જણાવાયું છે. એ ઘણીવાર એને હેરાન કરતો અને ધમકીઓ આપતો, પૈસા માંગતો, બરોબર, મારી સાથે વાત કર, મારી સાથે સંબંધ રાખ, આવી બધી એની માંગણી હતી. જ્યારે એ ન માને ત્યારે ઘણીવાર ધમકીઓ દેતો કે તારા હસબન્ડને માર નાખીશ, તારા છોકરાને માર નાખીશ, એટ્રોસિટીની ફરિયાદ કરી દઈશ, આવી બધી ધમકીઓ આપતી. અને એને લીધે મારી વાઈફ મને ફરિયાદ નથી કરવા દીધી.
મેં ઘણીવાર ટ્રાય કરી પોલીસમાં ફરિયાદ કરવાની કે ભાઈ આપણે ફરિયાદ કરી દઈએ એની વાંહે એની સામે, પણ આબરૂ જાય એને લીધે અને છોકરો અને ઘરવાળા એની જિંદગી એને બહુ વાલી, એટલે એને લીધે મને ફરિયાદ નથી કરવા દીધી. અવારનવાર પૈસાની માંગણી કરતો? અવારનવાર પૈસાની માંગણી કરતો. અને છેલ્લે જયારે અમે દિવાળી પછી મોગલધામ ગયા બગુડા, ત્યારે પણ ત્યાં મંદિરે જ ફોન આવેલો એનો, એટલે ફોન મેં ઉપાડ્યો, સીધી ગાળું દીધી અને મને એવી ધમકી દીધી કે કાલે તું ઓફિસે જા, અહીંયા તારા ટાંટિયા તોડી નાખીશ. એટલે મેં એને કીધું કે વાંધો નહીં, ઓફિસ આવીને મારા ટાંટિયા તોડી નાખજો. શું તમારી માંગણી છે? મારી માંગણી એટલી જ છે કે પોલીસ આ બાબતે સંપૂર્ણ સાથ સહકાર આપે એવી જ અપેક્ષા છે. મને ઘણીવાર અવારનવાર ઈ છોકરાએ મારી બેને મારી પાસે ફરિયાદ કરતી, પછી 1-2 વાર મેં એને સમજાવ્યો બી તો કે તું રહેવા દે, પછી ત્યારે એ પાછો મારા સમજી જતો, પછી એના પછી પાછું એને ઈ નહીં વસ્તુ, એક તો ઈ દારૂ પીવે એટલે પછી એ બધું ભૂલી જતો. આ વસ્તુથી અમે ઘણી વખત કંટાળી ગયેલા હતા. પછી મારી બેનને દર વખતે એક જ ફરિયાદ કરતો કે હું ભાણેજને મારીશ, તારા ભાઈ ઘરવાળાને મારીશ અને તને ભાઈ એટ્રોસિટીનો કેસ નખાવી દઈશ, તારું કઈ ધ્યાન નહીં પડે પહેલે તે દિવસે. અને મને કઈ ફેર પડતો જ નથી, મને મારા છોકરાઓથી કોઈનાથી ફેર નથી પડતો. અને જે તે દિવસે હું કરીશ તે દી પહેલા હું તને દવા પીવડાવીશ, પછી હું મારું વિચારીશ કે હું દવા પીશ, બાકી હું નહીં પીશ કોઈ દી. મારી પાસે આ વસ્તુનું વિડીયો ક્લિપ ના ઓડિયો ક્લિપ પણ પડ્યો છે. મારી બેનના ફોનમાંથી એને ફોન કરાવ્યો તો એ પૂરેપૂરી ઓડિયો ક્લિપ બી પડી છે. એને મેન વસ્તુ એક જ વસ્તુની જરૂરિયાત હતી, કારણ કે એની પાસે કઈ હતું ને, એટલે મારી બેન પૈસા આપે એ એક જ વસ્તુની એને સૌથી મોટી જરૂરિયાત હતી. એ એક જ જરૂરિયાત માટે એને હેરાન કરતો, પૈસા આપે બસ પૂરું. છેલ્લા દિવસે બી આપણને કઈ ખબર નથી, બાકી મારા બેનના પાકીટમાં રેગ્યુલર 10-12-15 હજાર રૂપિયા એમને પડ્યા હોય છે રેગ્યુલર. અને ઈ પૈસા આપણે જયારે સ્થળેથી જયારે પર્સ ચેક કર્યું હતું પોલીસ વાળાની બધે, ત્યારે એ પર્સમાંથી 10-10 વાળી નોટો નીકળી. એ કોઈ દી વસ્તુ પોસિબલ થાય જ નહીં, કારણ કે એ બધાને ખબર છે બેનના પાકીટમાં 10-12 હજાર રૂપિયા તો જનરલી પડ્યા હોય છે. અને આ વસ્તુની આપણને સરખાઈ મારી માંગણી છે કે પહેલે આની વસ્તુની ચેક થાય. મકાનનો દરવાજો તોડીને સાઉન્ડ સિસ્ટમના સાધનોની ચોરી કરનાર 2 શખ્સની પોલીસે ધરપકડ કરી છે. જૂનાગઢમાં મકાનનો દરવાજો તોડીને તસ્કરો ₹60,000ના સાઉન્ડ સિસ્ટમના સાધનોની ચોરી કરનાર 2 શખ્સને પોલીસે ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે. શહેરમાં ગિરનાર રોડ પર મૈયારામ આશ્રમ સામે મંગલેશ્વર મહાદેવ મંદિર સામે નિલેશભાઈ ઈશ્વરદાસ હરિયાણીના ભાડાના મકાનનો પાછળનો દરવાજો તોડીને તસ્કરો સાઉન્ડ સિસ્ટમમાં વપરાતા એમ્પ્લીફાયર અને ડીજે મિક્સર સહિતના ₹60,000ના સાધનોની ચોરી કરી ગયા હતા. આ અંગે ફરિયાદ થતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં કડિયાવાડના નાકે સાઉન્ડ સિસ્ટમના સાધનો વેચવા આવ્યા હોવાની બાતમી મળતા પીઆઈ બીબી કોળી અને મિતુલ પટેલના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફે ભવનાથનો વિનુ મંજી સોલંકી અને પિયુષ કિશોર ગોરાસવાને ઝડપી પાડ્યા હતા અને ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપલેટા શહેર તેમજ તાલુકાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા કરીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારમાં ભારે વધારો થયો છે. હિન્દુઓના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવે છે. હિંસા અને હત્યાના બનાવમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે, તો ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો પણ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. અત્યાચારના વિરોધમાં ઇસ્કોનના પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચારો કરીને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવે છે, જેની સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશની અંદર શેખ હસીનાની સરકારના પતન પછી ડોક્ટર મોહમ્મદ યુનૂસના અંડરમાં જે સરકારનું ગઠન કરવામાં આવ્યું છે એ સરકાર સંપૂર્ણ હિન્દુ વિરોધી છે. હિન્દુઓ પર સખત અત્યાચાર કરવામાં આવે છે. હિન્દુ બહેનો અને દીકરીઓની અસ્મિતાનું નીલામ કરવામાં આવ્યું છે. નાના નાના બાળકોને પણ બક્ષવામાં આવ્યા નથી.
સમગ્ર હિન્દુ સમાજની અંદર આ બાબતે સખત આક્રોશ છે. આ આક્રોશને વાચા આપવા માટે ઉપલેટાની અંદર હિન્દુ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની અંદર ઉપલેટા અને આજુબાજુના ગામડાઓમાંથી સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો હતો અને અહીંયા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમારી ભારત સરકાર પાસે એક માંગ છે કે બાંગ્લાદેશના હિન્દુઓને વહેલી તકે બચાવવામાં આવે. 1971 ની અંદર જે મુક્તિવાહીનું ગઠન કરવામાં આવ્યું હતું એવી હિન્દુ મુક્તિવાહીનું ગઠન કરવામાં આવે. બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવામાં આવે. બાંગ્લાદેશનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે. બાંગ્લાદેશ સાથે ટોટલ વેપાર બંધ કરવામાં આવે. જો બાંગ્લાદેશ સાથે વેપાર બંધ થશે, બાંગ્લાદેશ આર્થિક રીતે ખતમ થશે. જે પણ પગલાં લેવામાં આવે સમગ્ર હિન્દુ સમાજ તેનું સમર્થન આપશે. સમસ્ત ઉપલેટા તાલુકા હિન્દુ સમાજની એક ભવ્ય વિશાળ મહારેલી થઈ. આની અંદર સાધુ સંતો પણ જોડાણા અને વેપારી ગણે પણ ખૂબ જ સહયોગ કર્યો. આખું ગામ સ્વયંભૂ બંધ રહ્યું અને ઉપલેટા તાલુકાના ગામડાઓમાંથી પણ હિન્દુ સમાજ આની અંદર બહોળી સંખ્યામાં જોડાણો. સરકારશ્રી પાસે અમે મામલતદાર સાહેબશ્રીને જે આવેદન આપ્યું છે એમાં અમારી માંગ છે કે જે આ બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, આ અત્યાચાર વિરોધમાં યુએનની અંદર હિન્દુઓ તરફી અવાજ ઉપાડવામાં આવે. આ અત્યાચાર વિરોધ આપણે WTO ને જે કઈ કાયદો હોય, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે આપણે જે કઈ એની સાથે વાણિજ્ય વેપાર કરીએ છીએ બાંગ્લાદેશ સાથે, એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. બેન દીકરીઓ પર જે કઈ અત્યાચારો કરવામાં આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય. મંદિરો તૂટે છે, મોટી સંખ્યામાં હિન્દુઓ પ્રતાડિત થાય છે, આ બધું તાત્કાલિક ધોરણે બંધ થાય અને એના માટે ભારત સરકાર એ કંઈક ને કંઈક ઠોસ પગલું પાડે. આ જ માંગ સાથે આજે મામલતદારશ્રીને ઉપલેટા સમસ્ત હિન્દુ સમાજે આવેદનપત્ર આપ્યું છે. ધોરાજી કોર્ટે પોસ્કો કેસમાં આરોપીને 20 વર્ષની સજા અને 10,000ના દંડનો હુકમ કર્યો હતો. 14 વર્ષની સગીરા સાથે બનેલ બનાવ બાદ આરોપી કમલેશ ઉર્ફ લાલો ઝીણા ફૂલમાળી સામે ફરિયાદ દાખલ થઈ હતી. આ અંગેનો કેસ સ્પેશિયલ પોસ્કો કેસ ધોરાજીની સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખે ભોગ બનનારની ફરિયાદ ઉપરથી નોંધાયેલ ચાર્જશીટના આધારે આરોપી કમલેશ ઉર્ફ લાલો ઝીણાભાઈ ફૂલમાળીને તકસીરવાર ઠરાવી અને ₹10,000 દંડ અને 20 વર્ષની કેદનો હુકમ કર્યો હતો. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી કમલેશ ઉર્ફે લાલો ફૂલમાળીને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવેલ છે અને 20 વર્ષની સજા અને ₹10,000 દંડ ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના મુરબ્બી તરફથી પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી હતી 6/12/2023ના અરસામાં કે તેમની ભોગ બનનાર દીકરીનું અપહરણ થઈ ગયું છે. ત્યારબાદ તત્કાલીન PSI KM ચાવડાએ આ ગુનો નોંધી અને આગળની તપાસ ધોરાજી CPI શ્રી LR ગોહિલને સોંપેલી હતી. તેઓએ તાત્કાલિક ધોરણે તપાસ કરી અને ભોગ બનનારને પોરબંદર જિલ્લાના કોઈ ગામથી, કોઈ ઓડેદરાની વાડીએથી આરોપી સાથે મળી આવેલા હતા. ભોગ બનનારે આવ્યા પછી નામદાર અદાલત સમક્ષ કલમ 164ના નિવેદનમાં અને કોર્ટ રૂબરૂ અને 161ના પોલીસ રૂબરૂના નિવેદનમાં પણ જણાવેલ હતું કે આરોપી કોઈ મંત્ર તંત્ર કરતો અને તેને મંત્રેલી જલેબી ખવડાવી દીધેલી હતી અને પોતાના વશમાં કરેલી હતી. બનાવના દિવસે ભોગ બનનાર રાત્રે કુદરતી ક્રમે બાથરૂમ જવા ઉઠેલ ત્યારે આરોપી તેને ઢસડીને લઈ ગયેલો અને પછી ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલું હતું. આ તમામ હકીકતો પુરવાર થઈ જતા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને ભારતીય દંડ સંહિતા કલમ 363, 366, 376(2)N, 376(3) તથા પોક્સો એક્ટની કલમ 4(6) મુજબ તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા અને ₹10,000 દંડ ફટકારેલ છે. અને 2022ની સાલમાં પાટણવાવ પોલીસ સ્ટેશનમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી 7 માસનો ગર્ભ હોય ડોક્ટરોના અભિપ્રાય મુજબ 14 વર્ષની બાળકનો જન્મ થયેલો,
જે સંબંધે પાટણવાવ પોલીસે ધોરાજીના અજય ધીરુભાઈ બારૈયા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરેલ અને સાયન્ટિફિક તપાસ કરી આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો હોય ચાર્જશીટ કરવામાં આવેલ. આ કેસ નામદાર ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારા દ્વારા આરોપીના બચાવમાં સાક્ષી સાહેદોની, ફરિયાદીની, ભોગ બનનારની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ. FSL અધિકારીઓની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવે અને અમારી દલીલો સાથે સહમત થઈ નામદાર સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી HA શેખ સાહેબ દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ આજરોજ ફરમાવવામાં આવેલ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. હાઉસ ટેક્સની વસૂલાત માટે 317 મિલકતોને કોર્પોરેશનનું સીલ. ડસ્ટબિન ખરીદીમાં કૌભાંડના આક્ષેપોને નકારી કાઢતા મનપાના અધિકારી. રેલવે ફાટકની સમસ્યાને લઈને સાંસદ અને ધારાસભ્ય દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત. અને મકાનનો દરવાજો તોડીને સાઉન્ડ સિસ્ટમના સાધનોની ચોરી કરનાર 2 શખ્સની ધરપકડ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.